2024ની ચૂંટણી પહેલા જોડતોડની રાજનીતિ તેની ચરમસીમાએ છે। અનેક નેતાઓ કાર્યકરો ખાસ કરીને કોંગ્રેસ અને બીજી પાર્ટીઓ છોડી ભાજપમાં પ્રવેશ કરી રહ્યા છે। આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીએ પોતાના ધારાસભ્યોને અકબંધ રાખવા હવે લોકસભાની ચૂંટણી જાહેર થાય તેની પહેલા તેના નામ જાહેર કરવાની શરૂઆત કરી દીધી। પહેલા ભરૂચથી ચૈતર વસાવા અને હવે આમ આદમી પાર્ટીએ ભાવનગર લોકસભા બેઠક ઉપરથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાનું નામ જાહેર કર્યું છે। મતલબ આમ આદમી પાર્ટીએ રાજ્યની 26 લોકસભા બેઠક ઉપરથી 2 બેઠક ભરૂચથી ચૈતર વસાવા અને ભાવનગરથી ઉમેશ મકવાણાનું નામ જાહેર કર્યું છે। સ્વાભાવિક વાત તે છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન છે અને સીટોને લઈને હજી બંને પાર્ટીઓ એટલે કે ઇન્ડિયા ગઠબંધનની તમામ પાર્ટીઓ વચ્ચે હજી બેઠકો થઈ રહી છે। તેની પહેલા જે રીતના આમ આદમી પાર્ટીએ નામ એનાઉન્સ કર્યું છે તેને કારણે કોંગ્રેસ પણ આશ્ચર્યચકિત છે। ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના એક સક્રિય ધારાસભ્ય છે। તે વારંવાર પ્રજાના પ્રશ્નો, પ્રજાની સમસ્યા અને મુદ્દાઓને ગુજરાત વિધાનસભામાં ઉઠાવતા રહે છે અને તેમની આ જ કાર્યશૈલીને કારણે લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટીએ તેને ભાવનગર લોકસભા બેઠકની ટિકિટ આપી છે। इसी के साथ गुजरात में भी आज मैं 2 कैंडिडेट्स का अनाउंस करने जा रहा हूं। उनमें से एक है हमारे चैतर वसावा जी, जिसके बारे में पहले हमने आपको बताया था, और दूसरे हैं भावनगर से उमेश भाई मकवाना जी। तो भरूच लोकसभा सीट से चैतर वसावा जी और भावनगर लोकसभा सीट से मैं उमेश भाई मकवाना जी के उम्मीदवारी की यहां घोषणा करता हूं आम आदमी पार्टी की तरफ से। मैं उम्मीद करता हूं कि इंडिया अलायंस इसको स्वीकार करेगी और खूब मेहनत करके ये सीट हम जीतेंगे। गुजरात